નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું તમે જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે જે ધોરણ 9માં એડમિશન લેવા માટે જવાના છે તે એડમિશન લેવા જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે તેની વિશેની ચર્ચા કરીશું। તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે તમારું શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, પછી ધોરણ 8ની માર્કશીટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશન કાર્ડની ઝેરોક્સ, પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ, પછી આવે છે વિદ્યાર્થીની બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટા, વાલીનો મોબાઈલ નંબર, પછી જે વિદ્યાર્થીએ જ્ઞાન સાધનાનું પરીક્ષા આપી છે તે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાનું પરિણામ સાથે લઈ જવું અને મમ્મી પપ્પાના આધાર કાર્ડની ઝેરોક્સ પણ સાથે લઈ જવી। અને જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પરીક્ષા આપી અને તેનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય તે વિદ્યાર્થીઓએ તેનું સર્ટિફિકેટ પણ સાથે લઈ જવું, જેથી તેઓને જ્ઞાન સાધનાની સ્કોલરશિપ માટે તે જે શાળામાં એડમિશન લે ત્યાંથી તેનું ફોર્મ ભરવામાં આવશે। આવી રીતે તમામ ડોક્યુમેન્ટ તમારે એડમિશન લેવા જતી વખતે સાથે લઈ જવાના છે। અને આ જાતિનો દાખલો છે એ તમારે તાલુકામાંથી કઢાવવાનો રહેશે। તે જ રીતે આવકનો દાખલો એ તમારે ઓનલાઈન કઢાવવાનો રહેશે। આ રીતે તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા જેથી કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં। અને મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જેમ બને તેમ શેર કરજો। જય હિન્દ, જય ભારત।